એરિયામાં લગભગ 60 થી 70 વર્ષ હોળી થાય છે. તમારું નામ શું છે? મારું નામ છે અલ્પેશભાઈ દેવજીભાઈ બારડ. અને અહીંયા આ એરિયામાં કેટલા વર્ષોથી આ હોળી આવી રીતના તમે આ એરિયામાં લગભગ 60 થી 70 વર્ષ હોળી થાય છે. અને હું લગભગ 28 વર્ષથી હું સંભાળું જે હું નાનો તો તે લોકોને અમારા ગઈઢા કરે છે અને અમે જાળવી રાખ્યું આ પરંપરા. અને આજી વખતે હવે અમે નવી નવી થીમ્સ ઉપર કરી. આજી વખતે આર્ટિફિશિયલ ફૂલની કરાવી. ગયા વખતે અમે કલર છાણા ઉપર કલર કર્યો હતો. નોખી નોખી થીમ્સ ઉપર કરી. એથી અત્યારની જનરેશનને આપણું હે ને ધાર્મિક જળવાય એના માટે કરી. એટલે તમે જે હોળી ટૂંકમાં ગોઠવો છો અંદર છાણા ને બધું? હા હું પહેલેથી છેલ્લે હું જ છાણું ગોઠવું. 8 થી 10 કલાક થાય અને મારી ટીમ એને મદદથી અમે કરી. એટલે આમાં ગોઠવવામાં તો આમ કંઈ પડી જાય કે એવું કંઈ નહીં. આની મારી પાસે આની હોળીની ડાય છે એની અંદર બેહી અને હું ગોઠવું. 4-5 છાણા દઈ એક વ્યક્તિ મને દેતો જાય ને એમ કરી આમાં 10 થી 12 કલાકનો ટાઈમ લાગે. એમ કરીને અમે ભેગું કરી છીએ. આ મેં 4 દિવસ પહેલાં આયોજન કરી ત્યારે આ પોઝિશને થાય. અચ્છા, મતલબ આ રીતનું તમે જે સજાવટ વાળું છે એ છેલ્લા કેટલા વર્ષોથી કરો છો? આ સજાવટ હું લગભગ 10 વર્ષથી કરી નોખું સમજાઈ ગયું. દર વર્ષે અલગ અલગ? દર વર્ષે અલગ અલગ. હું આજ વખતે આ કર્યું તો આવતી વખતે વિચારી કે શું કર્યું. અલગ અલગ કરી છીએ અમે. રાજકોટથી સારામાં સારું થાય એમ. વાહ. એટલે આમાં તમે ટોટલ કેટલા લોકો સતત કાર્યરત રહ્યો છો? આમાં લગભગ અમારી ટીમ હે 25 થી 30 જણાની. એ કન્ટિન્યુઅસ અહીંયા જોઈએ 4 દિવસ સુધી આવીને જોઈએ ત્યારે આ કાર્ય થાય. આ વસ્તુ કન્ટિન્યુ હોય ને બધા સહકારથી કરી. એવું છે. અને કોઈ રાજકોટ વાસીઓને આ હોળી જોવા માટે આવવું હોય? હા, અમારું એડ્રેસ છે ઉદ્યોગનગર કોલોની, ગોંડલ રોડ, પાસપોર્ટ ઓફિસની વાંહે.